તો ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગરના લીહોડામાં 2 વ્યક્તિના મોત નીપજ્યું છે। તો ગાંધીનગરના લીહોડામાંથી 2 વ્યક્તિના મોતનો મામલો સામે આવ્યો છે। લઠ્ઠાકાંડથી 2 વ્યક્તિના મોત થયાની આશંકા સેવાઈ રહી છે। ગાંધીનગરનો આ બનાવ છે જ્યાં દહેગામના લીહોડા ગામનો બનાવ સામે આવ્યો છે। એસપી રવિ તેજા વાસમ શેઠીએ માહિતી આપી છે। લાંબા સમયથી દારૂ પીવાના બંધાણી હતા તેવું એસપીનું નિવેદન સામે આવ્યું છે। તો ગાંધીનગરના લીહોડામાં 2 વ્યક્તિના મોતનો મામલો સામે આવ્યો છે। એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ આ સમગ્ર માહિતી આપી છે। જેમાં લાંબા સમયથી દારૂ પીવાના બંધાણી હતા તેવું એસપીએ નિવેદન આપ્યું છે। પોલીસે કોમ્બિંગ કરી 4 કેસ દાખલ કર્યા છે। પોલીસની બેદરકારી હશે તો કાર્યવાહી કરાશે તેવું નિવેદન એસપી દ્વારા આપવામાં આવ્યું છે। તો પોલીસે 10 ટીમો બનાવી ગામમાં તપાસ શરૂ કરી છે। ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોતનો એક્સપર્ટનો દાવો કરવામાં આવી રહ્યો છે। એફએસએલમાં સ્પષ્ટ થયું છે કે લઠ્ઠાકાંડ નથી તેવું એસપીએ નિવેદન આપ્યું છે। 4 ગુના નોંધીને 5 લોકોની અટકાયત કરવામાં આવી છે। તો હાલ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો ગાંધીનગરના લીહોડામાં 2 વ્યક્તિના મોતનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। જેમાં લઠ્ઠાકાંડથી 2 વ્યક્તિના મોત નીપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ આ પ્રકારની માહિતી આપી છે। એસપીએ કહ્યું છે કે લાંબા સમયથી દારૂ પીવાના તેઓ બંધાણી હતા। આ 2 વ્યક્તિ લાંબા સમયથી દારૂ પીતા હતા, તેના કારણે તેમનું મૃત્યુ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। પોલીસે કોમ્બિંગ કરીને 4 કેસ દાખલ કર્યા છે। પોલીસની બેદરકારી હશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું એસપીએ નિવેદન આપ્યું છે। પોલીસે 10 ટીમો બનાવીને ગામમાં તપાસ શરૂ કરી દીધી છે। ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયું હોવાનો એક્સપર્ટનો દાવો કરવામાં આવ્યો છે। એફએસએલમાં સ્પષ્ટ થયું છે કે લઠ્ઠાકાંડ નથી। તો 4 ગુના નોંધીને 5 લોકોની અટકાયત કરવામાં આવી છે અને હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો ગાંધીનગરના લીહોડાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે જ્યાં લઠ્ઠાકાંડથી 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। તો આ ઘટનાને લઈને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ માહિતી આપી છે। લીહોડા ગામના કાલે 2 લોકોના દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલ માંથી જો ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે। એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઇલ આલ્કોહોલના હાજરી નથી આ સેમ્પલમાં। કેટલા લોકો જો મિથાઇલ આલ્કોહોલ નથી તો ડેથ કેવી રીતે થયા 2 લોકોના? 2 લોકોના ડેથની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું। પીએમ રિપોર્ટ માં પણ એફએસએલની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે એન્ડ ઓફ ધ રેકોર્ડ એક્સપર્ટ સાથે જો વાત થઈ એના એક તો કારણ ये હોઈ શકશે कि अगर खाली पेट ऊपर कोई दारू पिया हसे અને इसका हाइपोग्लिसेमिया होने के चांसेस बहुत ज्यादा है। हाइपोग्लिसेमिया होने के बाद डेथ होने का चांसेस भी है। एक एफएसएल एक्सपर्ट ये कह रहा है कि ये कारण हो सकता है डेथ का। और कोई